આજે તો ટેણીને પરાઈને બોલાવ્યું અને થઈ જોવા જેવી વિડીયો છેલ્લે સુધી જોઈ લ્યો, ખબર પડી જાય હું થયું નહીં. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજે આપણે મોડું થઈ ગયું હતું એટલે બાઇકમાંથી જ બ્લોગ ચાલુ કરી દીધો. ત્યાં તો આ બધા મને કે અમારી શેરીમાં નહીં હાલવાનું, શેરીમાંથી નહીં નીકળવાનું, ધોળે દીએ નીકળવાનું હોય ભાઈ. એની શેરીમાંથી નીકળીને હું સીધો વયો ગયો ચા પીવા હતું અને અમારા દીપાભાઈ ચા વાળા આવી જ ગયા હતા. પછી તો જેવો ચા પીને આવ્યો ને ત્યાં તો અહીંયા દશેરાની તૈયારી ચાલુ થવા માંડી હતી. પછી મારે રાજકોટની એજન્સીઓનું થોડુંક કામ હતું તો હું કરતો હતો, ત્યાં સુધી તમે રહ્યો કન્ટિન્યુ. પછી અમારો બંકો આવી ગયો તો પૂઠા ફાડવા હતું ને એ ભાડવા માંડ્યો તો પૂઠા. ત્યાં તો આ બાકાજી કી મને કે તારું કામ કર. મેં એને કીધું અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાય છે. પછી આપણે માણકી લઈને નીકળી ગયા હતા જમવા અને માણકી નીકળે એટલે બધું રોડ ખાલી થઈ ગયો. અહીંયા સામું જોઈને જોરથી પછી એની પાસે બોલાવીને એને ચક્કર મારવા લઈ ગયો, કારણ કે એને ચક્કર તો પછી મરાવી જ પડશે. પછી સીધા પહોંચી ગયા આપણે મેડિકલ અને કરવા માંડ્યા આપણું કામ. ત્યાં તો ઓલો ટેણી છે ને અમારો, એ કંઈક ખાખા ખોરા કરતો તો હું જોવા ગયો શું કરે છે. અને ઝાઝા ટાઈમ પછી અમારો જીગો દેખાણો આવી જાય. બધાય ગોંડલવાળાને ખબર જ છે આની. પછી આપણે કેમેરો દેખાડવા હાટું થોડાક એવા સીન મારી લીધા. હજી તો સીન માર્યા ને ત્યાં તો થોડીક વારમાં તો આ વરસાદ ચાલુ થઈ ગયો. મારો બેટો વરસાદ એટલો આવે છે પણ હારી એને ગરમી એટલી થાય છે ને કે વાત પૂછોમાં. પછી પાછું વરસાદે બહુ જ જોર પકડી લીધું અને આ બધાય તો નવરા બેઠા હતા પણ આપણે નવરા નહોતા, કારણ કે આપણે કરવાનું હતું આપણું બાકીનું કામ. તો હું કરું કામ. આજના માટે આટલું જ. ટાટા બાય બાય અને આ ફોલો કરતા જજો.